પ્રાચી નજીક આવેલા માધવરાય મંદિર અને મોક્ષપીપળાના દર્શનાર્થે આવતા ભાવિકો માટે સ્વચ્છતાભરી વ્યવસ્થા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે, જેમાં ચોમાસા દરમિયાન થતી ગંદકીનો કાયમી ધોરણે નિકાલ થઈ અને મંદિર પરિસરમાં સ્વચ્છતા સાથે ભગવાનની મૂર્તિ એકદમ સ્વચ્છ અને પવિત્ર રહે તે માટેનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે। પ્રાચી નજીક સરસ્વતી નદીના કાંઠે ભગવાન માધવરાય બિરાજી રહ્યા છે, સાથે સાથે નજીકમાં જ મોક્ષપીપળો છે। અહીં લાખોની સંખ્યામાં ભાવિકો વર્ષ દરમિયાન આવતા હોય છે। આવા સ્થળે ગંદકી પર નિયંત્રણ આવે તેમજ મોક્ષપીપળાના દર્શને આવતા ભાવિકો સ્વચ્છતાની સાથે ભગવાનના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। ચોમાસા દરમિયાન અતિ ભારે વરસાદને કારણે માધવરાય મંદિર જળમગ્ન બને છે। ભગવાનની પ્રતિમા પર ગંદકી અને કાદવકીચ જોવા મળે છે, તેને ધ્યાને રાખીને નવી વ્યવસ્થાઓ ઊભી થઈ છે કરવામાં આવી છે। વરસાદના પાણી ઓસર્યા બાદ ભગવાન માધવરાયની પ્રતિમા સ્વચ્છ રહે તેમજ દર્શને આવતા ભાવિ ભક્તોને સ્વચ્છતાનો અહેસાસ થાય તે માટે તંત્ર દ્વારા વિકાસના કામોને અંતિમ આપવામાં આવી રહ્યો છે। રિપોર્ટર ભરતસિંહ જાદવ, ગીર સોમનાથ। પ્રસિદ્ધ માધવરાયજી મંદિર છે પ્રાચીન તીર્થનું, જેમાં લાખો લોકોની આસ્થા સંકળાયેલ છે અને તર્પણ માટે દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો અહીં આવે છે। તો એમાં આપ જોવો છો કે આ જે સરસ્વતી નદી છે એના બિલકુલ અંદર જ આ મંદિર આવેલું છે અને દર વર્ષે જ્યારે પાણી કે પહેલો વરસાદ આવે ત્યારે ધોવાણના કારણે જે કાંઈ માટી કે કીચડ છે એ આવી જાય છે અને ભગવાન માધવરાયજીની જે મૂર્તિ છે એ કાદવમાં ઢંકાઈ જવાના પ્રશ્નો થતા હોય છે। બીજું કે જે આઈનું આ જે આપ જોવો છો એમાં પાણી લગભગ 8 મહિના જેટલું તો હોય જ છે, એના કારણે આખું ચીકાસવાળું થઈ જાય છે અને જે ભક્તો આવે છે એને એમાં લપસી જવાના પણ બનાવો બને છે, જેને લીધે અમે આ જગ્યાનું જે આ કામ છે એ અમે 132 મીટરનું લાઇનિંગ બધું છે। જોવો છો કે આપ અહીંથી શરૂ થશે તો આ બાજુ 50 મીટર, આ બાજુ 31 મીટર, એમ 132 મીટરમાં લાઇનિંગ વર્ક કરાવશું, જેથી ચોમાસામાં છે એ જે કીચડને છે આવી જાય છે એ પ્રશ્ન ન થાય। આપણે જ્યાં ઊભા છીએ અને પાછળ ભગવાન જ્યાં બિરાજમાન છે એની આજુબાજુની જે ટાઇલ્સ એવી લગાડશું કે લપસી ના જાય, લોકોને લીલ ના થાય ને લોકોને લપસવાના પ્રશ્નો ન થાય। બીજું, જ્યારે વરસાદમાં ભગવાનની મૂર્તિ ઉપર જ્યારે કાદવની થઈ જાય છે ત્યારે એને સાફ કરવું બહુ અઘરી વસ્તુ થઈ જાય છે, તો આપણે એમાં એવી ઓટોમેટિક ફુવારાની સિસ્ટમ રાખશું, સ્પ્રિંકલર રાખશું કે એક સ્વિચ પાડવાથી એ આખું મૂર્તિ ઉપર જ ફુવારો અને અભિષેક થાય અને મૂર્તિ ચોખ્ખી થઈ જાય અને પછી મોટરની મદદથી એ જે ગંદુ પાણી છે એ બહાર નીકળી જાય અને ચોખ્ખું પાણી છે એ અંદર આવે। આમ ભગવાન છે એ સ્વચ્છ પાણીમાં જ બિરાજમાન રહે એવી ભાવનાથી આજનો આ કાર્યક્રમ છે માન્ય સંસદ સભ્યશ્રી, માન્ય ધારાસભ્યશ્રી, જિલ્લા પંચાયતના પદાધિકારીઓ અને અમારા સાથી અધિકારીની સાથે રાખીને કરવામાં આવેલ છે। સાહેબ, આ કામ કેટલા વર્ષમાં પૂરું કરવામાં આવશે? આ ચોમાસા પહેલાં જ પૂરું કરી દઈશું। આ ચોમાસું આપણું આવે જૂન 15 ચોમાસું હોય એ પહેલાં જ આ કામગીરી છે પૂર્ણ થઈ જશે। સાહેબ, ખાસ કરીને તમે આજ મોક્ષપીપળાને કામગીરીની વાત કરી છે, તેમાં શું નવીન થશે? મોક્ષપીપળામાં આપણે જ્યારે આવે છે ત્યારે અહીંના જે ભૂદેવો છે જે ત્યાં પૂજા વિધિ કરાવે છે તર્પણની, તો એમને અમને વિશ્વાસમાં લઈ અમારા અત્યારે મંદિરના જે વહીવટદાર છે, અમારા મામલદાર શ્રી સુત્રાપાડા છે, એને સૂચના આપી છે કે સ્થાનિક જે ભૂદેવો જે ત્યાં પૂજા કરાવે છે તેમની સાથે મિટિંગ કરીને એમને જે અગવડ પડે છે અને ભક્તોને જે અગવડ પડે છે પૂછી અને એક પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરી અને અમને આપે, પછી અમે એક સરકારી એજન્સી નક્કી કરશું કે કેવો વિભાગ આ કામ કરશે, એની ડિઝાઇનિંગ કરી અને ખૂબ સારી રીતે આ કામ થાય અને લોકો જે આવે છે એને એક સારી છાપ આપણા તીર્થની જાય એવું આયોજન કરશું। સાહેબ, ખાસ કરીને આ રોડનું એક કામ થયું હતું, રોડ પૂરો થયો, કઈ દી ખુલ્લો મૂકવામાં આવશે? રોડ એટલે અત્યારે ખુલ્લો જ મૂકી દીધો છે, લોકો આવજા કરે છે, આ ભક્તો માટેનું એક સિમ્બોલિક હોય ખુલ્લો મૂકવો, પણ રોડ પૂરો થઈ ગયો ને આજ જ્યારે હજારોની સંખ્યામાં લોકો આવતા હોય ત્યારે એ રોડ અને ફૂટપાથનું કામ જોવો છો એ ખૂબ સારું કામ થયું છે અને એનાથી ઘણી હળવી સમસ્યા થઈ છે। તો એવા જ આ બધા કામો પર થશે ત્યારે આ તીર્થની જે કાયમી જૂની સમસ્યાઓ છે એમાંથી 100% લોકોને રાહત મળશે।